નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના શૈક્ષણિક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળ વિભાગમાં એકમ 13 કે જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણો ભારત દેશ એ ખૂબ જ વિશાળ દેશ છે અને એક ભૌગોલિક વિસ્તારતાવાળો દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે શાના વિશે અભ્યાસ કરવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો કે ભારતના વિવિધ ભૂમિ સ્વરૂપોથી આપણને માહિતગાર થવાનું છે. એના સિવાય જે ભારતના રેખાંકિત નકશા આપેલા છે એ નકશામાં દેશની વિવિધ પ્રાકૃતિક બાબતોને કઈ રીતે દર્શાવી શકાય છે તેના વિશે પણ અભ્યાસ કરવાનો છે. સાથે સાથે ભારતનું જે ઋતુચક્ર છે તેમજ ઋતુભેદની જાણકારી મેળવવાની છે. એના સિવાય જંગલોથી થતા ફાયદા અને પર્યાવરણીય અસરોથી આપણે માહિતગાર થઈશું. ત્યારબાદ દેશના જે વન્યજીવો છે અને વન્યજીવો માટે કેવા સુરક્ષાના પગલાં લેવામાં આવે છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠની શરૂઆત કરીએ છીએ. તો કે ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. તો ભારત કેવો દેશ છે? તો કે વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને સાથે સાથે ઘણી ભૌગોલિક વિવિધતા પણ તે ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે, એટલે કે વિસ્મય એટલે કે આશ્ચર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ વૈવિધ્ય કેવું છે? તો કે આપણને આશ્ચર્ય પ્રમાણે એટલે કે આપણે આશ્ચર્ય થાય એવું છે. આગળ જોઈશું. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે. શું કે છે? ભારતમાં ઉત્તરે શું આવેલું છે? તો કે હિમાલયની પર્વતમાળા આવેલી છે. અને આ પર્વતમાળા કે જેના શિખરો ખૂબ જ ઊંચા છે અને તે બારેમાસ શું છે? તો કે બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. શું કે છે? તો પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો આ રીતે આપણો ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. હવે આપણા ભારત દેશની આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારત એ લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. કેટલું વિદ્યાર્થી મિત્રો? તો કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી છે, એટલે કે ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર છે. ઉત્તરની વાત કરીએ તો કે ઉત્તર દિશામાં છેક વાયવ્યથી એટલે કે કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીનો કેટલો વિસ્તાર છે? તો કે 3214 કિલોમીટર છે. એ જ રીતે અરુણાચલથી શરૂ કરીએ તો કે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટર વિસ્તરેલો છે. એટલે કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી. જ્યારે ઉત્તરથી દક્ષિણની વાત કરીએ તો કે 3214 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની વાત કરીએ તો 2933 કિલોમીટર સુધીનો વિસ્તરેલો છે. આ છે આપણા ભારત દેશની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમૃદ્ધ કિનારા, ઊંચી નીચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં આપણને જોવા મળે છે. એટલે કે ભૂમિ સ્વરૂપોમાં ભારતની ભૂપૃષ્ઠની વિવિધતાઓ શું છે? તો આ જે છે કઈ તો કે ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે, સમુદ્ર કિનારા છે, સમુદ્ર કિનારાના મેદાનો છે, એ દરેક આ ટાપુઓ છે એ વિવિધ ભૂમિ સ્વરૂપો આપણને આપણા ભારત દેશમાં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊંડીને આંખે વળગે છે. તો આપણા ભારત દેશ એક વિવિધતાવાળો દેશ છે, લોકશાહી દેશ છે. તો આવા આપણા ભારત દેશમાંની આબોહવાની વાત કરીએ, વનસ્પતિ અને સાથે સંસ્કૃતિ અને ભાષાની પણ વિવિધતા આપણને આપણા દેશમાં જોવા મળે છે. આપણા ભારત દેશની સંસ્કૃતિ એ સર્વોચ્ચ પ્રાચીનતમ સંસ્કૃતિ છે.
વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, સાથે સાથે વિવિધ પ્રકારની ભાષાઓ પણ આપણા દેશમાં બોલાતી આપણને જોવા મળે છે. તો આ દરેક બાબત એ આપણને ઊંડીને આંખે વળગે તેવું છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતામાં અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભલે આપણા દેશમાં દરેક ધર્મ, દરેક જ્ઞાતિના લોકો વસે છે, તેમ છતાં આપણો દેશ કેવો છે? તો કે વિવિધતા ધરાવતો દેશ છે. એટલા માટે જ આપણો ભારત દેશની જો વાત કરીએ તો કે ભારત દેશ કે શું કે રાષ્ટ્રીય ભાવના સાથે આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ ધરાવીએ છીએ. તો રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય ભાવના એ આપણે એક આગવી ઓળખ છે. આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે ભારતના પ્રાકૃતિક વિભાગો. હવે ભારતના પ્રાકૃતિક વિભાગોની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો તો કે ભારતમાં ભૂપૃષ્ઠના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવે છે. તો કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. હવે એ પ્રાકૃતિક વિભાગો કયા કયા પાડવામાં આવ્યા છે તેના વિશે આપણે હવે અહીંયા વિસ્તૃતમાં એનો અભ્યાસ કરીશું. તો ભારતના ભૂપૃષ્ઠની જો વિવિધતાઓની વાત કરવામાં આવે તો કે ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓમાં મેદાનો, રણ પ્રદેશો, સમૃદ્ધ કિનારો અને સમુદ્ર કિનારાના મેદાનો આ વગેરે એ ભારતની ભૂપૃષ્ઠની વિવિધતાઓ છે. હવે ઉત્તરમાં આવેલો મહદઅંશ હિમાલય એ સીમા રક્ષકનું કામ કરે છે. કે ઉત્તર દિશામાં જે હિમાલયનો પર્વત આવેલો છે એ શું તો કે આપણા સીમાનું રક્ષણ તરીકેનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એટલે કે તેની ઉત્તર અને દક્ષિણ બાજુએ ફેલાયેલી જે સમાંતર પર્વતમાળા છે, પર્વતમાળાને કેટલા કે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા 3 ભાગ છે તેના વિશે જોઈશું. તો તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તો ઉત્તરમાં જે મહાહિમાલય કે હિમાદ્રી જે પર્વતમાળા આવેલી છે આ પર્વતમાળામાં દુનિયાનું એટલે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ અહીંયા આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. બરાબર, અહીંયા માઉન્ટ એવરેસ્ટ જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે ક્યાં આવેલું છે તો કે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. દક્ષિણે મધ્ય હિમાલય અને હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક અને લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે. જો વિદ્યાર્થી, ઘણી બધી પર્વતમાળાઓ છે. દક્ષિણની વાત કરીએ તો કે દક્ષિણ દિશામાં શિવાલિકની ટેકરીઓ, લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ આવેલી છે. ત્યારબાદ આ પર હિમાલયની જે પર્વતમાળા છે અથવા તો હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા છે ત્યાં અનેક દર્શનીય સ્થળો અને યાત્રાધામો પણ આવેલા છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર તેની શાખા નદીઓએ ઠલવાયેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. એટલે કે હિમાલયની દક્ષિણ બાજુની વાત કરીએ તો કે દક્ષિણ બાજુએ જે નદી છે જેમાં ગંગા છે, સતલુજ છે, યમુના છે, બ્રહ્મપુત્ર છે અને તેની બીજી અનેક શાખા નદીઓ એ પોતાના ઠાલવેલા કાપથી જે વિશાળ મેદાન બનાવ્યું છે એ વિશાળ મેદાન ત્યાં આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ અને ઉપજાઉ જમીન ધરાવે છે. કાપના જે મેદાનો છે અને કાપના મેદાનોથી જે મેદાનો જે સમતલ છે અને તેના ખેતી માટે જે ફળદ્રુપ ઉપજાઉ જમીન પણ તે ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી આપણને જોવા મળે છે. કાપના જે મેદાનો છે, કાપવાળી જમીન છે એ જમીનની ફળદ્રુપતા ખૂબ જ વધારે હોય છે, તેથી તે પાકનું ઉત્પાદન પણ સારું એવું થતું હોય છે. તો આના કારણે તે મેદાનોમાં ગીચ વસ્તી પણ આપણને જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગની વાત કરીએ તો કે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મહામરુસ્થળ નામની જે જગ્યા છે એ મહામરુસ્થળ જે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને ત્યાં કેવું તો કે ગરમી ખૂબ જ વધારે અને વરસાદ ખૂબ જ ઓછો હોય છે. કેટલાક સમય તો એવું પણ બને છે કે 3 થી 4 વર્ષ સુધી વરસાદ થતો નથી. બીજું તો કે આ ક્ષેત્રમાં
વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળા અને પહાડી વિસ્તારો પણ આવેલા છે. એટલે કે ઉત્તરના મેદાનોની વાત કરીએ તો કે ઉત્તરનો મેદાન એ દક્ષિણમાં કેવા આકારનો છે તો કે ઊંધા ત્રિકોણ આકારનો છે, જેની આપણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી, એટલે કે તેના કેટલાક ભાગો ઊંચા છે તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. બીજું તો કે અહીં ઘણી પર્વતમાળા અને પહાડી વિસ્તારો આવે છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર અને પશ્ચિમ દિશામાં આવેલી છે, જે સૌથી પ્રાચીન પર્વતમાળા માનવામાં આવે છે. તેની દક્ષિણ અને પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. તો અહીંયા વાત કરી તો કે અરવલ્લી આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. દક્ષિણ પૂર્વની વાત કરીએ તો કે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરની મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. એટલે કે પૂર્વથી પસાર થઈને પશ્ચિમ તરફ વહે છે અને છેલ્લે જે અરબ સાગરને મળે છે તેવી બે નદીઓ કઈ છે કે નર્મદા અને તાપી. તે ક્યાં તો કે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતો માળાઓમાંથી તે વહે છે. બીજું તો કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. અને આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટની વાત કરી છે. પશ્ચિમ ઘાટ સળંગ આવેલો છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. અને આ જે ઉચ્ચ પ્રદેશો એ જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનિજોનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. હવે અહીંયા ભારતનો જે પ્રાકૃતિક નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એ ભારતના પ્રાકૃતિક નકશાનો તમારે અભ્યાસ કરવાનો છે કે આ નકશામાં આપણને શું કહેવા માગે છે. તો આ જે ભારતનો જે નકશો છે એ ભારતનું ભૂપૃષ્ઠ દર્શાવતો જે નકશો છે અહીંયા દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. જે પણ સ્થળો છે એ કેટલી ઊંચાઈ અને મીટરમાં આવેલા છે. તો જે નિશાન આપેલું છે, જે રંગ આપેલા છે, રંગથી આપણે અનુમાન કરવાનું છે કે આ પહેલું છે તો કે 1200થી વધુ ઊંચાઈએ આવેલું સ્થળ છે. બીજું તો કે 600થી 1200, 300થી 600, 0થી 300 અને નીચે છે પર્વત શ્રેણીની વાત કરવામાં આવી છે. તો આ રીતે અહીંયા ઊંચાઈ પ્રમાણે ભારતના ભૂપૃષ્ઠનું અહીંયા વર્ગીકરણ કરવામાં છે. તો વિદ્યાર્થી અહીંયા ઉપર વાત કરીએ તો કે હિન્દકુશ અને કુનોની શ્રેણી જે તમને દર્શાવવામાં આવી છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે છે અહીંયા કૈલાસ પર્વત શ્રેણી આવેલી છે. આ તિબેટનો જે પર્વત છે. અહીંયા અરવલ્લીની શ્રેણી આપણે હમણાં વાત કરી, બરાબર. આ અરવલ્લીની શ્રેણી આવેલી છે. અહીંયા નર્મદા અને તાપી નદી તમને જોવા મળશે. આ છે સાબરમતી નદી છે વિદ્યાર્થી મિત્રો. આ નીલગિરી પહાડ, કૃષ્ણા નદી, ગોદાવરી નદી છે. આ મહાનદી છે. હવે આ જે છે વિદ્યાર્થી મિત્રો, આ શું છે તો કે હિમાલયની પર્વત શ્રેણી છે, જે આપણે હિમાલયની હમણાં વાત કરી હતી. તો આ હિમાલયની પર્વત શ્રેણી છે એની મધ્યમાં શું તો કે અહીંયા મધ્યમાં શિવાલિકની ટેકરીઓ આવેલી છે, એટલે કે શિવાલિકની હારમાળા આવેલી છે. હવે કુર્નૂલની હારમાળા તમે અહીંયા ઉપર આપણે જોયું, કુર્નૂલની હારમાળા આવેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આ જે સિંધુ નદી છે, આ સિંધુ નદી, ઝેલમ નદી અને ચિનાબ, રાવી અને સતલુજ, આ ચાર નદીઓને અહીંયા એકત્ર થાય છે. અહીંયાથી સિંધુ નદી વહે છે. આ છે ભારતનું મહામરુસ્થળ કે જ્યાં સૌથી વધુ ગરમી અને સૌથી ઓછો વરસાદ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવો છો બંગાળાનો ઉપસાગર આવેલો છે, હિન્દ મહાસાગર, અહીંયા અરબ સાગર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ જે નકશો આપ્યો છે એ નકશાનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, જે આપણા ભારતનું શું દર્શાવે છે તો કે ભૂપૃષ્ઠ દર્શાવે છે. આગળ વાત કરીએ તો એ જ નકશાની અહીંયા વાત કરી છે કે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટની વાત કરી છે તો ત્યાં શું તો કે કિનારાના મેદાનો આવેલા છે. હવે આગળ જોઈશું. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા એ પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મૃખ ત્રિકોણ પ્રદેશ બનાવી અને બંગાળાના ઉપસાગરને મળે છે. અહીંયા મહાનદીની વાત થઈ છે, બરાબર. કૃષ્ણા નદી છે, કાવેરી નદી છે, આ બધી શું છે ઉત્તર તરફ વહી અને ક્યાં છે એટલે ક્યાં તો કે બંગાળાના ઉપસાગરને મળતી હોય છે. ત્યારબાદ
બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. તો જે સુંદરવન નામનું જે વન છે એ વનનું નિર્માણ કઈ રીતે થયું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્રહ્મપુત્ર અને ગંગા નદી છે. આ બ્રહ્મપુત્ર અને જે ગંગા નદી છે એ ગંગા નદીએ શું તો કે બંગાળના ઉપસાગરમાં શું તો કે સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની તેમણે રચના કરી છે. તો આગળનો જે નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એ નકશાનો જો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો તેમાંથી તમને દરેક માહિતી તમને ત્યાંથી પ્રાપ્ત થશે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. ભારતના 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુ આવેલા છે અને ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતનો રેખાંકિત નકશો આપેલો છે અને પ્રવૃત્તિ છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોની નકશા પૂર્તિ કરો. તો અહીંયા જેટલી પણ વિગતો આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એ વિગતો આપણે નકશામાં દર્શાવવાની છે. તો સૌથી પ્રથમ છે કે ભારતીય મહામરુસ્થળ આપણે નકશામાં દર્શાવ્યું. તો ભારતીય મહામરુસ્થળ ક્યાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હું ટીક કરું છું, બરાબર, તમારે ધ્યાન રાખો. અહીંયા આટલામાં લખવાનું છે તમારે ભારતીય મહામરુસ્થળ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રને સમજ પડી. અહીંયા શું આવશે? ભારતીય મહામરુસ્થળ. ઓકે. બીજું છે ગંગાનું મેદાન. હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે આગળનો જે આપણે નકશો શોધી ગયા છે એ નકશાના આધારે જ તમારે આ બધી વિગતોને ભરવાની છે. ઓકે, તો તમારે આગળનો જે નકશો છે એ નકશામાંથી ગંગાનું જે મેદાન છે એ મેદાનને આપણને શોધવાનું છે અને ત્યાં તમારે લખવાનું છે. આપણે બને તેટલું દરેક વિગતોને આપણે પૂરવાનો પ્રયત્ન કરીશું. તો આ બધી જે વિગતો છે એ તમારે ધ્યાનપૂર્વક અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રએ પેન્સિલનો ઉપયોગ કરીને જ દરેક વિગતો લખવાની અથવા તો પૂરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો નકશાનો તમારે અભ્યાસ કરવાનો જ છે અને એમાંથી જોઈને દરેક વિગતો આપણને પૂરવાની રહેશે. આગળ છે હિમાલયની વાત કરવામાં આવી છે. તો કે હિમાલય જે પર્વતમાળા છે, તો આપણે આગળ પણ વાત કરી છે કે હિમાલય પર્વતમાળાઓ જે અહીંયા આટલા ભાગમાં તમારે હિમાલય પર્વતમાળાઓ દર્શાવવાની છે. આગળ છે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. તો વિદ્યાર્થી મિત્રો નકશાની દિશા તો તમને ખબર છે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ. આપણે આગળના પાઠમાં અભ્યાસ કરી ગયા છીએ. પૂર્વ ઘાટની વાત છે અને પશ્ચિમ ઘાટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ નકશામાં શોધવાનો પ્રયત્ન કરશે. આગળ આપણે જે નકશાનો અભ્યાસ કર્યો કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ કઈ જગ્યાએ આવે, તો દરેક વિદ્યાર્થી મિત્ર એ ધ્યાનથી નકશાનો ખાસ અભ્યાસ કરીને જ પછી જ આ નકશાને તમારી વિગતો જાતે ભરવાની છે. પશ્ચિમ કિનારાનું મેદાન. તો કે પશ્ચિમ કિનારાનું મેદાન ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ જગ્યા ઉપર તમારે પશ્ચિમ કિનારાનું મેદાન લખવાનું છે. બીજું છે અંદમાન અને પૂર્વનું મેદાન પૂછે તો પૂર્વનું મેદાન, અહીંયા પૂર્વનું મેદાન આવશે અને અહીંયા શું આવશે? અહીંયા પશ્ચિમનું મેદાન આવશે. ઓકે, આગળ વાત કરીશું તો કે અંદમાન અને નિકોબાર ટાપુઓ. તો વિદ્યાર્થી મિત્રો તમારે શોધી કાઢવાના છે કે અંદમાન અને નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો નકશામાં આ જે જગ્યા છે આ શું છે? તો કે અંદમાન અને નિકોબાર ટાપુઓ છે. આગળ છે લક્ષદ્વીપ ટાપુ છે. તો લક્ષદ્વીપ ટાપુ વિદ્યાર્થી મિત્રો આ છે લક્ષદ્વીપ ટાપુ છે. આગળ અરબ સાગર. તો વિદ્યાર્થી મિત્રો અરબ સાગર ક્યાં આવશે? તો અહીંયા તમારે દર્શાવવાનું છે, અહીંયા આટલામાં અરબ સાગર અહીંયા આવશે. ઓકે, ત્યારબાદ આગળ આપેલું છે બંગાળાનો ઉપસાગર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લખવાનું છે બંગાળાનો ઉપસાગર. ત્યારબાદ હિન્દ મહાસાગરની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો નકશાની નીચે અહીંયાથી આટલે સુધી લખવાનું છે તમારે હિન્દ મહાસાગર. તો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે વિગતો છે એ વિગતોની તમારે શું કરવાની છે? તો કે પૂર્ણ કરવાની છે. ઓકે, આ જે પ્રવૃત્તિ છે તમારે તમારા પાઠ્યપુસ્તકના આધારે તમારે પૂર્ણ કરવાની રહેશે. હવે ભારતની આબોહવાની વાત કરીએ વિદ્યાર્થી. તો કે ભારતની આબોહવા કેવી છે? ભારતની આબોહવાની દૃષ્ટિએ શું વિવિધતા ધરાવે છે
તેના વિશે આપણે હવે વિસ્તારથી અભ્યાસ કરીશું. તો આપણે ભારતના જે ભૂપૃષ્ઠની વાત કરી વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે. તો ભારતના ભૂપૃષ્ઠની આપણે વાત કરીશું કે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના 5 વિભાગો પડે છે, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું છે ઉત્તરનો મેદાન પ્રદેશ, ત્રીજું મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો પ્રદેશ, ચોથું છે દરિયા કિનારાના મેદાનો અને પાંચમું છે દ્વીપ સમૂહો. તો આ રીતે આપણે તેની વાત કરીશું. હવે આપણે ભારતની જે આબોહવા છે એ આબોહવા વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું કે ભારતની આબોહવા કેવા પ્રકારની છે. તો ભારતની આબોહવા વિશે જાણે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો કે વાતાવરણમાં થતા જે રોજિંદા જે ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો, તો વાતાવરણમાં જે રોજિંદા ફેરફાર થાય છે અને આ રોજિંદા ફેરફારને આપણે શું તો કે હવામાન કહીએ છીએ. એટલે કે કોઈપણ સ્થળના હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહીએ છીએ. આબોહવાની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો વાતાવરણમાં થતા રોજિંદો જે ફેરફાર છે એને આપણે હવામાન કહીએ છીએ. હવે તો હવામાનની વ્યાખ્યા પૂછે તો કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. આબોહવાની વ્યાખ્યા પૂછીએ તો કે કોઈપણ સ્થળના હવામાન તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી શકીએ છીએ. જાણી હશે ભારતમાં નીચે મુજબની ઋતુ અનુભવાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે હવામાન સતત આબોહવા સતત બદલાય, ક્યારેક ઠંડી પડે છે, ક્યારેક ગરમી પડે છે, તો ક્યારેક વાદળછાયું વાતાવરણ બની જાય છે. તો આ દરેક વસ્તુ શાના પર આધારિત છે? તો તે વસ્તુ આપણે આબોહવા ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુઓની વાત કરીએ તો કે ભારતમાં આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે અને ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ આપે છે. પણ આપણે 3 જ ઋતુ યાદ હશે વિદ્યાર્થી મિત્રો, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો હકીકતમાં 4 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને ચોથું છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે શિયાળાની વાત કરીએ તો કે શિયાળો ક્યાંથી? તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી જે ઠંડીની ઋતુ છે. ઉનાળો માર્ચથી મે ગરમ ઋતુ છે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર કે જે વર્ષા ઋતુ છે. અને પાછા ફરતા મોસમી પવનો છે ઓક્ટોબરથી નવેમ્બર એટલે કે શરદ ઋતુ અને નિવર્તન ઋતુ પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઋતુની વિગતવાર માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ શિયાળાની વાત કરીશું કે જેને અંગ્રેજીમાં વિન્ટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં શિયાળાની ઋતુની શરૂઆત ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. તો આ જે ડિસેમ્બરથી શિયાળો કેવી તો કે ઠંડીની ઋતુઓ છે અને આ સમયે દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી, ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનોમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં મેદાનોમાં તાપમાન કેવું તો કે નીચું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન કેવું તો કે નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર શું થાય છે તો કે ભારે હિમવર્ષા થાય છે અને ભારે હિમવર્ષા થવાને કારણે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનોમાં ઘસી આવે છે. એટલે કે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોના રાજ્યમાં બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડુ અનુભવાય છે. અને આ ઋતુમાં દિવસો કેવા હોય છે તો કે ટૂંકા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. જ્યારે શિયાળામાં દિવસો ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે. અત્યારે આપણે શિયાળાનો અનુભવ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. રાત લાંબી છે, દિવસ ટૂંકો છે, ઓકે, અને ઠંડી પણ આપણે અનુભવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ શિયાળાની વાત. બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આપણે ઉનાળામાં ઠંડુ વાતાવરણ જોઈએ છીએ, એસી, ફ્રીજનું પાણી, ઠંડા પીણા. આ દિવસોમાં સૂર્યના કિરણો એ
લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. તો કે ભારતમાં ઉનાળાની ઋતુ એ માર્ચથી મે સુધી હોય છે અને આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. એટલે ભારતના બપોરે ગરમ અને સૂકા પવન ફૂંકાય છે, જેને આપણે લૂ કહીએ છીએ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. તો ભારતના મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકું હોય છે અને જે બપોરે વાતા ખૂબ ગરમ પવનને આપણે લૂ કહીએ છીએ. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે અને આ ઋતુ દરમિયાન શું તો કે દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે, જ્યારે રાત ટૂંકી હોય છે. હવે આગળ ત્રીજી ઋતુ છે ચોમાસાની ઋતુ, કે જેને આપણે મોનસૂન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસું એ વરસાદની ઋતુ છે અને ભારતમાં ચોમાસાની ઋતુ એ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું એ સૌથી મહત્ત્વની ઋતુ છે અને ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો એ સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે કેવા તો કે ભેજવાળા હોય છે અને આ પવનો વરસાદ લાવે છે. એટલે કે ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્ત્વની ઋતુ છે અને ભારતમાં મોટાભાગની ખેતી એ વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે, જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપસમૂહ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને વરસાદ આપે છે. અને વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં લાગી જાય છે અને આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધારે વરસાદ પડે છે. એટલે કે આ નૈઋત્યના પાછા ફરતા જે મોસમી પવનો છે, આ પવનો એ શું કરે છે તો આગળ તરફ વધતા જાય છે અને જેમ જેમ આગળ વધતા જાય છે તેમ આગળ જતાં બંને ફાટા એકબીજાને મળે છે, જ્યાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને તે વરસાદ આપતા હોય છે. સાથે સાથે વરસાદનું આગમન થાય છે અને આગમન થતાં ખેડૂત વર્ગમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ આવી જાય છે અને તે પોતાની ખેતીની પ્રવૃત્તિમાં લાગી જાય છે. બીજું તો કે આ પવનોના માર્ગમાં જે પર્વતો આવે ત્યારે જગ્યાએ શું થાય છે તો કે વધુ વરસાદ પડતો હોય છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યાંથી? તો ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધી તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થતું હોય છે. તો આપણા ગુજરાતની વાત કરીએ તો કે જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ જાય છે. જૂન મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જતું હોય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ અહીંયા શું તો કે ઓછું રહે છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે અને આ ઋતુ એ ખેતી માટે ખૂબ જ અગત્યની ઋતુ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસાની ઋતુ એ ખેતી માટે, ખેડૂત વર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે, તેમજ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે વરસાદ એ ખૂબ જ જરૂરી છે. આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિ આપી છે કે નીચે આપેલા કોષ્ટકમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. શિયાળો છે તો કે શિયાળા દરમિયાન કયા કયા તહેવારો આવે છે, ઉનાળા દરમિયાન કયા કયા તહેવારો આવે છે, ચોમાસા દરમિયાન કયા કયા તહેવારો આવે છે અને પાછા ફરતા મોસમી પવનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ તો કે શિયાળામાં આપણે હમણાં શિયાળો ગયો તો કયો તહેવાર તો કે ઉત્તરાયણનો તહેવાર. ઉનાળામાં ધૂળેટી અને ચીટીચાંદ. ચોમાસામાં જન્માષ્ટમી છે, રક્ષાબંધન છે, દશેરો છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં આવશે શરદ, પૂનમ અને નાતાલ. તો આ રીતે તમારે આ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથી ઋતુ છે કે પાછા ફરતા મોસમી પવન. તો વિદ્યાર્થી મિત્રો, આ ઋતુમાં પવનો એ જમીન પરથી ક્યાં તો કે સમૃદ્ધ તરફ રહે છે અને ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુને ઓક્ટોબર અને નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. એટલે કે આ ઋતુ દરમિયાન પવનો કે તો કે
પવનો ઈશાન દિશામાંથી એટલે કે ઉત્તર અને પૂર્વ દિશામાંથી જમીન તરફ વાતા હોવાથી તે કેવા હોય છે? તો કે સૂકા હોય છે. તેથી આ પવનો વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડતી જોવા મળે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. આ પાછા ફરતા જે મોસમી પવનો છે એ મોસમી પવનો શું? તો કે ધીરે ધીરે તેના કારણે આકાશના વાદળો વિનાનું સ્વચ્છ હોય છે. ઠીક પ્રમાણમાં તાપમાન વધે છે અને લોકોને આરોગ્ય પર પણ તેની વિપરીત અસર થતી હોય છે. અને ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટે છે અને ઠંડીની શરૂઆત થઈ જાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપતા હોય છે. એટલે કે પૂર્વથી ભારતના જે પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને જેના કારણે ભારતના પૂર્વ કિનારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે સારો એવો વરસાદ આપે છે. ભારતની આ ઋતુ એ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણાય છે અને ભારતની આબોહવાના સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા પણ તે કહેવાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિચારીને કહો, જો બારે માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે? નીચેના મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બારે માસ જો એક જ સરખી ઋતુ હોય તો આપણે કેવો અનુભવ કરી શકીએ? તો એના વિશે તમારે વિગતે માહિતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વાત કરીએ તો ખોરાક વિશે વાત કરીએ તો કે બારે માસ જો એક જ ઋતુ હોય તો ખોરાકમાં શું થાય? તો કે રોજિંદા ખોરાકનું શાકભાજીનું અને ફળફળાદનું વૈવિધ્ય માણવા ન મળે. એક જ પ્રકારનું ભોજન ખાવું પડે. એક જ જાતના શાકભાજી અને ફળો ખાવા પડે. પરિણામે ખોરાક પ્રત્યે શું થાય? અરુચિ પેદા થાય. શરીરને સમતોલ કે પૌષ્ટિક ખોરાક ન મળતા તેમજ બધા વિટામિન્સ ન મળતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે. તેથી શરીરમાં અનેક પ્રકારના રોગો પેદા થવાની સંભાવના નકારી શકાય નહીં. બીજું પોશાકમાં તો કે પોશાકનું વૈવિધ્ય માણવા ના મળે. ઋતુ પ્રમાણે પોશાક પહેરવા ન મળે. સમારંભો, મેળાવડા, શુભ પ્રસંગ અને ઈચ્છા મુજબ પોશાકો પહેરવા ન મળે તો શું થાય? કંટાળો આવે. એક જ પોશાક તરફ નફરત પેદા થાય છે. માણસ પોશાકથી શોભે છે. એક જ ઋતુ પ્રમાણેના પોશાકથી માણસોનો પોશાક પ્રત્યે અભાવ પેદા થાય છે. ખેતીની વાત કરીએ તો કે એક સરખી ઋતુમાં એક જ પ્રકારના પાકો ઉત્પન્ન થઈ શકે છે. લોકોને બધા ખોરાકી પાકો મળે નહીં અને એકનો એક ખોરાક ખાઈને લોકો કંટાળી જાય. વળી ખેતી માટે જરૂરી પૂરતું પાણી મળી શકે નહીં. તેથી ખેત ઉત્પાદન પર માઠી અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો બારે માસ એક સરખી ઋતુ રહે તો આ રીતે અસરો થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ 13 કે જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે મુદ્દા વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી છે કે પહેલું છે કે ભૂપૃષ્ઠ અને બીજું છે આબોહવા. તો આજનો ભાગ 1માં વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે અભ્યાસ કરવાનો છે. બાકીનું વનસ્પતિ અને વન્યજીવનો જે અભ્યાસ છે એ આપણે ભાગ 2માં કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર તમારે આ પાઠનો વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે. સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપે છે તેનું પણ વાંચન કરવાનું છે કે જેથી તમને સરળતાથી સમજ પડશે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ જેનો ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.